રહ્યો છે આ આતંકી હુમલામાં ધીમે ધીમે એક પછી એક અપડેટ સામે આવી રહ્યા છે, ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે। 3 ગુજરાતીઓ ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે અને ઘાયલોનો આંકડો વધી રહ્યો છે, મૃતકોનો આંકડો વધી રહ્યો છે। અત્યાર સુધીમાં 2 લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવી રહ્યું છે। આ નાપાક આતંકવાદીઓ હતા, પાકિસ્તાનના આતંકવાદીઓ હતા કે જેમણે પહેલગામમાં પ્રવાસીઓને ધર્મ પૂછી અને ગોળી મારી છે। સ્વાભાવિક રીતે 370 પછી 370ની કલમ જે હટાવવામાં આવી છે એ પછી કાશ્મીરમાં શાંતિ બહાલ થઈ રહી હતી, કાશ્મીરમાં વિકાસની એક નવી દિશા ખુલી હતી, કાશ્મીર વિકાસની એક નવી ઊંચાઈઓને આંબવા માટે આગળ વધી રહ્યું હતું અને એ જ દરમિયાન કાશ્મીરની આ શાંતિ અને વિકાસ જાણે આતંકવાદીઓને પાકિસ્તાનને ખૂંચ્યો હોય એમ આ પ્રવાસીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો। ડિફેન્સ એક્સપર્ટ ઉત્પલ વોરા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। પાકિસ્તાન દ્વારા જે હરકત કરવામાં આવી છે, કારણ કે પ્રવાસીઓ ખુલીને કાશ્મીરમાં ફરતા થઈ ગયા હતા, એક સુરક્ષિત માહોલ દેખાઈ રહ્યો હતો અને એમાં આ હુમલો કરવો એ પાકિસ્તાનની કાયરતાપૂર્ણ હરકત અને પાકિસ્તાનની ઈર્ષા બંને બતાવે છે। નુપુર, તમારી વાત બિલકુલ સાચી છે અને તમે જે ઇસ્યુ રેઝ કર્યો છે બિલકુલ એ તો રિલેવન્ટ છે કે પાકિસ્તાનની કાયરતા અને ઈર્ષ્યા દેખાડે છે, પણ ફોર અ મુમેન્ટ તમને હું મારે 2 કે 3 પોઈન્ટર આપવા છે અને આઈ એમ શ્યોર એ આ વસ્તુને પણ ઓવરઓલ જીઓપોલિટિકલ સિચ્યુએશનમાં જોવાની જરૂર છે। સૌથી પહેલી વસ્તુ તો એ છે કે જમ્મુ કાશ્મીર આ 370 ને એબ્રોગેશન થયા પછી ઇટ હેઝ બીકમ એન ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ ઇન્ડિયા અને હમણાં જ પાકિસ્તાન આર્મી ચીફનું જે સ્ટેટમેન્ટ આવ્યું અને જે રીતે એને 2 નેશન થિયરી ને સ્ટેટ ને મોહમ્મદ જીનાને જે રીતે એપ્લોડ કરી અને લોકોને જે રીતે બોધપાઠ આપ્યો એ બેકગ્રાઉન્ડ એને ભૂલવાની જરૂર નથી અને આ વસ્તુને એટલા માટે ધ્યાનમાં લેવાની જરૂર છે કારણ કે જે 2 કે 3 ઇવેન્ટ થયા એની અંદર આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરનો સક્સેસફુલ વિઝિટ ટુ યુનાઇટેડ સ્ટેટ્સ, એ પછી અત્યારે જો જુઓ તો તમે યુએસ વાઇસ પ્રેસિડેન્ટ અને એમની વિઝિટ ઇન્ડિયાની અંદર સક્સેસફુલ વિઝિટ અને જે રીતે સ્ટ્રેટેજિક લેવલ ઉપર જે ઇન્ડિયા સાથે એન્ગેજમેન્ટ કરીને લોંગ ટર્મ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ અને એનું સ્ટ્રક્ચરિંગ, એનું મોલ્ડિંગ એ કરવાનું હતું અને એઝ ઓફ નાઉ ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટર ઇઝ ઓલ્સો સિટિંગ ઇન જેદા, એ અનધર મુસ્લિમ કન્ટ્રી કે જેની સાથે આપણા ખૂબ સારા સંબંધો છે અને પાકિસ્તાન ઇઝ નાઉ ગેટિંગ આઇસોલેટેડ નોટ ઓનલી ઇન મુસ્લિમ વર્લ્ડ બટ આખા દુનિયાની અંદર જે આઇસોલેશન થઈ રહ્યું છે એ જોતાના સિચ્યુએશનમાં પાકિસ્તાન હેડ ટુ ડુ સમથિંગ અને એ માટે લોકોનું એટેન્શન ડાયવર્ટ કરવા અને જે જાતના આ જે સિચ્યુએશન ઊભી થઈ રામબનની અંદર જે નેચરલ ડિઝાસ્ટર ને બધું થયું એ વખતે પોસિબલી જે કોઈને ખ્યાલ છે કે આપણા પાકિસ્તાન અને ઇન્ડિયા વચ્ચેની જે ટેરેન છે ઇટ ઇઝ સો ડિફિકલ્ટ that each and every centimeter or millimeter or meter is a possible નથી કે એને ગાર્ડિંગ કરી, ફેન્સિંગ કરી અને ફૂલ પ્રૂફ બનાવાય। સો મે બી આ જે નેચરલ ડિઝાસ્ટર રામબન અને પહેલગામ એરિયામાં થયું એ વખતે કદાચ ઇન્ક્રેસ ઓફ પાકિસ્તાનના ટેરરિસ્ટોનો થયો હોય અને આ જે ઈર્ષ્યા થઈ છે એ તો વાત છે જ, પણ સાથે સાથે દે ઓલ્સો વોન્ટ ટુ સેન્ડ હેલો હાજી સર પ્લીઝ અને જે આ સિચ્યુએશન ઊભી થઈ છે એ ઓલ્સો એની અંદર પાછળ કન્વે કરવા માંગે છે વર્લ્ડને અંદર અને રિજિયનમાં કે એવરીથિંગ ઇઝ નોટ ઓલ વેલ ઇન ઇન્ડિયા અને ઇન્ડિયા ઇઝ એને જે રીતે પ્રોજેક્શન થઈ રહ્યું છે એ પ્રોજેક્શનને અંદર આ જાતની સિચ્યુએશન હજી પણ ચાલી રહી છે, પણ આનો વી ડુ નોટ હેવ ટુ વરી, વી નો પાકિસ્તાન જે છેલ્લા 50 વર્ષોથી જે જાતની પ્રોક્સી વોર કરવા માટે ટ્રાય કરી રહ્યું છે એ અત્યારે ઇકોનોમિકલી, મિલિટરીલી, જીઓપોલિટિકલી અને ડિપ્લોમેટિકલી બધી રીતે જોવા જાવ તો પાકિસ્તાન ઇઝ એ વીક કન્ટ્રી અને માટે આ જાતના મે બી આઇસોલેટેડ ઇન્સિડન્ટ થયા છે એને ઇન્ડિયન આર્મ ફોર્સિસ અને પર્ટિક્યુલરલી પેરામિલિટરી ફોર્સિસ, લોકલ પોલીસ અને ઇન્ડિયન આર્મી ઇઝ ટોટલી કેપેબલ અને we have already rounded up the area. Now search and attack operation will take place and the terrorists will be neutralized. માટે આ જાતના પિનપ્રિક attacks here and there we have to live with it.
Nupur, because we are living with a very difficult and a rogue neighbor. And therefore, whilst we, take this kind of pinprick attacks and thoda seriously લેવા જ પડે, પણ at the same time, it is not that concerning કે જમ્મુ કાશ્મીરની ઓવરઓલ સિચ્યુએશન અને પર્યટક ફ્રેન્ડલી એટમોસ્ફિયર જે આપણે આટલા છેલ્લા લગભગ 3 કે 4 વર્ષમાં આપણે ક્રિએટ કરી શક્યા છે, એમાં કોઈ જાતનો વળાંક આવી જાય એવી સિચ્યુએશન ઊભી થવાની કોઈ શક્યતા નથી. સાહેબ, આપ અમારી સાથે જોડાયા, આપનો કિંમતી સમય ફાળવ્યો અને સંદેશ ન્યૂઝ સાથે ચર્ચા કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. अपने आप बोले ना मुझे यहाँ पर थी, क्या बोलते भेलपुरी खाड़ी से मेरा पति साइड में था, एक इंसान है उसने उसको गोली मार दी. यहाँ पे उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी. नहीं, आप टेंशन मत लो. अब बेटा आप यहाँ पे रहो, हम साथ में. दक्षिण कश्मीर के पहलगाम में पर्यटकों के ऊपर कायराना आतंकी हमला किया है. कायर पाकिस्तानी आतंकवादी भारतीय सेना, जम्मू कश्मीर पुलिस और हमारे पैरामिलिट्री फोर्सेस के जांबाज वीरों का तो सामना कर नहीं सकते. इन कायर, इन बुज़दिल पाकिस्तानी आतंकवादियों ने कश्मीर को घूमने आए निहत्थे निर्दोष पर्यटकों को निशाना बनाया है. अपने आप बोले ना मुझे यहाँ पर थी, क्या बोलते भेलपुरी खाड़ी से मेरा पति साइड में था, एक इंसान है उसने उसको गोली मार दी. यहाँ पे उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी. नहीं, आप टेंशन मत लो. अब बेटा आप यहाँ पे रहो, हम साथ में. અને અત્યારે જે ચશ્મદીદ ગવાહ છે, જેમણે જોઈ છે આ ઘટનાક્રમ, નજરો નજર જોયું છે, જે દહેશત એમણે જોઈ છે, જેમના ઉપર આ વીત્યું છે, એ પોતે કહી રહ્યા છે કે આતંકવાદીઓએ સૌથી હીન, સૌથી નીચ હરકત કરી છે કે જે પ્રવાસીઓ હતા એમના નામ પૂછવામાં આવ્યા, એમના ધર્મ પૂછવામાં આવ્યા છે, એ હિન્દુ છે કે મુસ્લિમ છે, અને પછી એમને ગોળી મારવામાં આવી છે. જેટલા હિન્દુ લોકો હતા, હિન્દુ પ્રવાસીઓ હતા, એમના નામ પૂછી એમના ધર્મ પૂછી અને એમને ગોળીઓ મારવામાં આવી છે. એટલે એક નફરત ફેલાવવાનું આ પાકિસ્તાન ષડયંત્ર અહીંયા સ્પષ્ટપણે દેખાય છે. કાશ્મીરની પ્રગતિ, કાશ્મીરમાં બહાલ થઈ રહેલી શાંતિ એ પાકિસ્તાન જોઈ નથી શકતું. પોતે તો દુનિયાની સામે કટોરો લઈને ભીખ માંગતું ફરે છે, પણ જે ઉન્નતિ થઈ રહી છે ભારતની, એ પણ એનાથી સહન નથી થતું. એની આ સાબિતી છે.